સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે। કિમ નદીમાં નવા નીરની આવકથી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કિમ નદીના પાણી મોટી નારોલીમાં ફરી વળ્યા છે। કિમ નદીના પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કિમ નદીના પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદીમાં પાણી જોવા મળી રહ્યું છે। સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ છે તે પવન સાથે પડી રહ્યો છે અને બીજી તરફ જે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે કિમ નદીના જે પાણી છે તે આ પ્રમાણે અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે અને જે જુદા જુદા વિસ્તારો જાણે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। જોઈ શકાય છે કે કિમ નદીના પાણીનો ધસમસતો પ્રવાહ છે તે મોટી નરોલી વિસ્તારમાં હાલ પસાર થઈ રહ્યો છે અને હાલ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા આ વિસ્તારોની અંદર હાલ પણ રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને માંગરોળ ખાતેના ગામડા વિસ્તારમાંથી કુલ 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે અહીં મોટી નરોલી વિસ્તારમાં પણ કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને તે લોકોને રેસ્ક્યુ કરવા માટેની જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે મુજબ સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે પવન સાથે જે વરસાદ છે તે ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવન સાથે ફૂંકાઈ રહેલા વરસાદના કારણે જે આ વિસ્તારનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। તસવીરોમાં જે પ્રમાણે જોઈ શકાય છે તેમ કે ખૂબ જ જે નદીના પાણી છે એ આ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે। દૂર દૂર સુધી જુઓ ત્યાં પાણી જ પાણી છે તે હાલ નજરે પડી રહ્યું છે। ત્યારે હજી પણ જિલ્લાની અંદર વરસાદ છે તે અવિરતપણે હાલ વરસી રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।